ભાગ નહીં સામે બટકો ભરવા આવ્યો એટલે જ બૂટ પહેર્યા છે, મને ખબર છે. એવી આવી છે મરવા ઉપર જ છે. મળી પીછાડી હમણાં કલર મસ્ત છે. મચ્છી ભલે નાનકડી છે. ફોટો મસ્ત છે મચ્છી. ઓલી પીરાના છે ઓલી આ સેલ્વી છે નાનકડી. બીજો આવ્યો બ્લુ કલરનો. હા પકડી લીધો જો ને તમે પકડી લે કેરો હે. તો ગુડ મોર્નિંગ ભાઈ લોગ, સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા? આવી ગયા આપણે કાલે જે સાંજના આપણે જાર નાખી ગયા હતા, ઓખ જાર નાખી ગયા હતા આપણે ઓલી બાજુ. બારે પાણી સુકાઈ ગયું છે સાવ. ઓલી બાજુ જો કડો ઉપર દેખાય છે ને એની બારે આપણે જવાનું છે જાર જોવા. આપણા જાર આગળ એરિયા બગલા દેખાય છે બારોબાર, એટલે મચ્છી આવી હશે ને ખાવા બગલા દેખાય છે. એમાં બેઠા છે આપણા જાર આગળ. આપણે આયલા જાય છે. પપ્પા વાસે રહી ગયા છે, પપ્પા આવે છે નાગપર પહોંચી આવ્યા છે દરી. હવે આયલા જાય આપણે જાર આગળ હાલીને જવાનું છે આપણે. પાણી સુકાઈ ગયું એટલે ઓળખી બધી સુકામાં પડી છે, જોઈ લ્યો. આમ બાજુ ચાંદ દેખાય છે જી. હવે હમણાં અહીંયાથી નીકળશે સૂરજ. હમણાં સૂરજ ઉગશે આમ બાજુથી. પહેલા જતા હતા ને આપણે રસ્તા મળી ગયો કુરચલ, અહીંયા બેઠો છે ભાઈ ગયો અગત્યનો ઉભો નાનકડો છે. હાલ છે નાનકડો જારમાં આવી જશે હજી બે ત્રણ. હા રાખ, હજી વારી રસ્તામાં મળી જાય. કાંઈ નહીં મળે તો આવાય આવશે. જો તને કીધું તું ને મેં, વારી રસ્તામાં બીજો મળી જશે. જો ભાઈ ગુડચલ પકડતો નથી ભાઈ, જોઈ લો. ભાગ નહીં સામે બટકો ભરવા આવ્યો એટલે જ બૂટ પહેર્યા છે, મને ખબર છે બટકો ભરવા આવીશ. આ છે ને સરખો જોતો નથી ગુડચલ, પગ દેતો જાય ગુડચલ ઉપર. દુખાય છે આપણે પહોંચી આવ્યા જાર ઉપર. આપણે ઉભા છીએ અટાણે જારના છેડા આગળ. આપણા જારમાં ના બાંધ્યું હતું આ બારો એક, ને આપણો જારનો બોયો પડ્યો ત્યાં. ના જો સેવાર કેમ ઉગેલો દેખાય છે, આખામાં હજી દેખાય નહીં બધો સેવાર છે ઉગેલો. ને સેવાર ઉપર આપણા પડ્યા છે જાર. આ સેવારના છેડા આગળ આપણે જારના છેડા આગળ પડી છે એક છેણી. હમણાં પેડી જીવતી છે કાઢી ને આપણે અકબરને રેડી. અકબર આગળ જે થેલો મચ્છી રાખવાનો. તો ભાઈ લોક અહીંયા પડી છે માંગા. જીવતી છે ને કે મરી ગઈ? જીવતી હમણાં પાણી સુકાણું છે હમણાં પડી. એક સેલ્ફીમાં નાનકડી એવી છે ને તે કોઈ જિંદગીમાં નહીં જોઈએ એવી આવી છે. મરવા ઉપર જ છે, મરી ગઈ. પીછાડી હમણાં જ પડી સુકા પાણી. કેમ છે કલર મસ્ત જ લાગેલા છે માંગા. આગળ કઈ છે કે નહીં જોયે? આગળ નાનકડી છે. ચાલો તો આયલા જાય આગળ જોતા જાય હવે શું આવ્યું છે. આપણે આયલા જાય અકબરે જાર ઉચકાયું તો એમાંથી નીકળી ગયા છેણી, નકર દેખાત નહીં. આમાં સેવારમાં લખાઈને બેઠી હતી. આ જો આમાં આપણે જોઈએ તો દેખાતી નથી, પછી સેવારમાં લખાઈને બેઠી રહ્યા છેણી. આવી મોટી છેણી આવે ને તો વળી કાંઈક વાંધો ના આવે. જે આપણે છેડામાં કાઢી એવી ઝીણી છેણી ના લે. ઓ પપ્પા આવી ગયા ઓલી બાજુ ડાયરેક્ટ વહી ગયા પપ્પા ઓલા છેડા બાજુ. જોતા જાય આગળ. પપ્પા આગળ જોતા જાય ને આપણે ત્યાંથી આ છેડે જયેલા જાય. હા શું છે આનો કલર કેમ છે જોઈ લ્યો ભાઈ લો.
સેલી ને એક બીજી નાનકડી કાણું લઈએ નીચે. કેમ છે પટારો કલર? કલર મસ્ત છે. મચ્છી ભલે નાનકડી છે. ફોટો મસ્ત આવશે મચ્છી. ઓલી પીરાના છે ઓલી આ સેલવી. સેલવી છે નાનકડી. વદુડી, પચુડી, પપુડી છે. હવે સૂરજ પણ નીકળી આવ્યો છે બારે. જોઈ શકો સાવ લાલ લાલ સૂરજ નીકળ્યું બારે. હમણાં જેમ ઉપર ચડતો જશે એમ અંજવાળું વધતું જશે ને પીળા કલરનું થતું જશે. ક્યાં તો કાઢ કુડચલ ને એમને એમ જવા દે. એ બગલો જાય જો ઓલી બાજુ મસીદા છે ને ક્યાં જાય? પપ્પા ઉભા રહી ગયા જો હવે. વીર આવી ગઈ જો. પાણી આવે છે આમ બાજુ. હાલ જલ્દી કર નીકળશે. એટલી વાર ના લાગી જાય. હાલો નીકળી ગયો. આમાં કઈ લાગતું નથી. હવે આ આપણે કાલે સાના નાખી ગયા હતા જાર. કાલે સાના નાખી આવી સાનની વીર. પાછો આલડ મળ્યો, પાછી વીર મળી ને હમણાંનો આલડ પાછો મળ્યો. ચાર જ પાણી મળ્યા જારને. તોય પણ આમાં આટલી મચ્છી નથી આવી. આપણે કાલે સાંજના જાર નાખીને 15 મિનિટ ઉપાડી દીધા હતા. તોય સેવાર ઉપર જાર રહી ગયા હતા. તો એમાં શું આવે? એમાં કાંઈ દેખાતું નથી મચ્છી. તો એક માંગણ આવી ગઈ એટલે પપ્પાનું તો શાક થઈ જશે. પપ્પાની ફેવરેટ મચ્છી આવી ગઈ છે માંગણ. આપણને પપ્પાને વાંધો નહીં આવે. નું શાક થઈ જશે. આ સેલી આવી જો. ઓ સેલી પડી જ્યાં બગડી ગઈ. જોઈ લીધી હતી. સેલી બગડે નહીં. જો સરખી તાજી હશે. અહીંયા કુરચલ છે જો મચ્છીને ખાઈ છે. જોતા મચ્છીનો ભૂકો કરી નાખ્યો કુરચલે. અહીંયા છેણી પડી એને પણ કુરચલ ખાઈ જાય. એ નાનકડો કુરચલ છે. મચ્છીનો ભૂકો કરી નાખ્યો સાફ. એને રેવા દે. કુરચલ કાઢી લે ખાલી. તો કાઢી જ લે મારો ભાઈ. મુક્કાનું કાંઈ થતું જ નથી. તાજું માલ લઈ કાઢી જ લેવાનું. એ આ વાળી શું કાંઈક નવીન લાગે છે ઓલી મચ્છી. શું છે ઓલો છે ભૂંડણો. એ સડી ગયો. કાલે સાના પડી ગયો હશે. આપણે નાખીએ ત્યારે. હવે વાં કાંઈક દેખાઈ જાય છે દોરી દોરી મચ્છી. શું થયું? અહીંયા પડી છે. શું છે આ? ફરાળી જેવું. ઓહો આપણી ફેવરેટ મચ્છી ફરાળી. એ પણ ખવાઈ ગઈ છે. કુરચલ ખાઈ ગયા. કાલે સાંજના વહેલી પડી ગઈ લાગે એટલે સડી ગઈ. પપ્પા ઓલા છેડા આગળ પહોંચી ગયા છે. હવે પાછા આમ બાજુ આવે છે આપણી બાજુ. સુરજ સાબારે આવી ગયા. આ જો આ છેણી પડી. આ આપણે આ મચ્છી પડી ને કાણું લે અહીંયા બેઠી હતી એમને. અહીંયા આપણે લત દીધી ડાયરેક્ટ હમણાં જઈને જારમાં પડી. હા હમણાં જ પડી. મેં વીટી નાખી પછી નીકળી ના જાય ને એટલા માટે. એ મને લાગે તારા હાથમાંથી નીકળી જશે કાઢતા કાઢતા. આમ બાજુ મોટી છેણી પડી છે જે કાલે સાંજના જ પડી ગઈ છે. છેણી સેલી લાગે શું છે? સેલી છે આ. એટલે આવી સેલી બગડી જાય કેમ મેળ આવે? આમાં છે ને આપણે કોલી મચ્છી પકડી આવી છે જારમાં.
એ બીડી પીએ એ આપણે આમાં એટલે પાણી ભરી લીધું છે જીવતી એ પપ્પા આવે બાજુમાં પછી આપણે એને મચ્છીને છે ને બીડી પીવડાવી દે એ કુડચલ લૂંટાઈ ગયો જોવા હાથમાં કુડચલ જે દેખાય છે ને જોયું ને ભાઈ લોક આપણે જોતા હતા એમ કુડચલ ને ઇગ્નોર કરતો હતા કેમ જવા દે આમ બાજુ ચીક્યું આવે જ કાંઈક છે આ કાકુડો જો ભાઈ ગયો નીકળીને સારું થયું નીકળી ગયો નગર એને દડો બનાવીને એવા ઘા કરે કોઈ દી ઝાડમાં ના વીર ભેગા હમણાં રોગા કાકુડા જ આવશે ઉપર ચડશે કાંઠામાં પપ્પા ખાલી ચક્રું જ મારે છે એ ખાલી ચક્રું મારવા જ આવ્યા છે એરિયા ઓલી બાજુ છેડ ગાડે હું ચીકી મારે ફાટેલા જ છે ઝાડ એ અહીંયા શું છે પાણકો છે એવા કલરનો અહીંયા કાંઈક લાગે છે આ ગુછરામાં કુડચલ છે બે કુડચલ દેખાય છે આમાં મચ્છીનો સા ભૂકો કરી નાખ્યો છે બે સમદરિયા કુડચલ છે ને બીજા ઓલા છે ઝીણા કડ્ડા કુડચલ એક આર્યો તન છે આ એમને એમ બેઠો છું હું છે ક્યાં હા ભાઈ ગોતા ને હાલ પકડાઈ ગયો હવે આ થેલો ફરી હાથ પકડી ગયો અહીંયા બે ત્રણ ભેગા હતા જે નીકળી ના જાય એમને બેઠા હોય કેટલા નીકળે અહીંયા એરિયા ગયો નીચે લટકે હા જો પપ્પા આવી ગયા છે હવે ઓલી બાજુ છેદ સુધી જાર જોઈએ વાત આવી ગયા છે આપણે બાજુ કાંઈ કટાવતો નથી ખાલી ચક્રું મારે રાખે છે ઓલી મચ્છી આવી જો પા બીડી બે બીડી બારીને ઓલાને પીવડાવતા મચ્છીને કોપરો ભૂંડડો દલ્લો હું કહીએ ને બીડી પીએની ઢીલા ઢીલા નાખ્યા જોતા ઢીલે ઢીલા જાય મોટી મચ્છી હોય તો વીટાઈ જાય ને પપ્પા ઓલા છેડા સુધી છે જોઈને આવી ગયા જામ બાજુ સેલ્ફી જોઈ રાખી દે જોઈએ આ ઓલી છે મચ્છી ઓલી ફિલ્મ નથી આવતી ડાગલા વાળી લાલ કલરની મચ્છી હોય ઈ છે નાની રિયલમાં આવી જો આપણે આનું નામ તો કાંઈક હોય છે નામ ભૂલાઈ ગયું બીજો આ બેસ્ટ બેઠી ગઈ કાકુડો ખાઈ કુડચલ ને કાકુડો ખાઈ જોઈ લ્યો મને યાર કાંઈક છે અહીંયા ગયો તો કાકુડો ખાતો એક એરિયો નીચે છે આમ બાજુ શું છે ઓલા છેડા સુધી જોઈ હતું કાંઈ આ 10-12 કુડચલ છે મોટા કુડચલ ને આપણા જારમાં કુડચલ ભૂલાઈ ગયા લાગે આપણા જાર પાછળ આવી ગયા ભૂકણો જો ભાઈ લો આ જાણે સેલી છે એના જેવો જોઈએ ભૂકણો પણ હોય બધામાં કાટા કાટા જે આપણે ઓળખામાં આવ્યો હતો તમને દેખાડ્યો હતો રીંગણાના જારમાં ઝેરીલો હોય ઝેરીલો છે ને ખાવા લાયક હોય કે ના હોય ખાવા લાયક બધું ખાવા લાયક છે કાંઈ આનો અમુક ભાગ કાઢવો પડે ઝેરીલો કા હું છે ભૂકણ ચાર માટા ચડાવી દીધા જો આ ભૂકણો બધા કાંટા કેમ કહી પીરા ના જે ભૂકણો નથી પીરા ના જેવી આપણે આવી ગયા કાલવાળી જગ્યા પર કાલે આપણે ઓળખી આ મશરૂમ પર રહી ગઈ જો આ મશરૂમ વાળી જમીન આવી ગઈ આ મશરૂમ છે જો પોચા પોચા આમ કરીએ ને તૂટી જાય જો આ બધામાં જો આ મશરૂમ જ છે મચ્છીને કાંઈ ખાવાનું મળે નહીં તો આ મશરૂમ ખાઈ મશરૂમ ખાઈ છે જો હા છે મશરૂમ
અને આપણે જેમ દાબીએ એમ પાણી કાઢે. જો પાણીની પિચકારી થાય. હવે આવ્યો છે મોટો ગુરચલ આમ બાજુ. હવે મોટો ગુરચલ જોવા મળ્યો છે. આ છે માદી. આ માદી જેવા આંખ પર કાઢે જે નર છે બ્લુ કલરનો. આ પીળા કલરની જે માદી છે. માદી ફૂલ ભરેલી હોય ને વજન વાળી હોય. જો આ પોલીસ પટ્ટો છે, ઓલી નેવી કલર. આ પોલીસના કપડા જેવો કલર હોય ને પોલીસ. ઓલી બ્લુ વર્દી નેવીમાં હોય. નેવીના કપડા બ્લુ હોય ને એના જેવો કલર હોય એનો. પછી આર્મી ગુરચલ ઓલો ઢીબો ગ્રીન આવે ને ઢીબો ઈ જેમ આર્મીની ટ્રેનિંગ માં ને જેવી આર્મીમાં જેવી મજબૂતાઈ હોય માણસોમાં એવો મજબૂત હોય ગ્રીન ઢીબો. આ જો શેરડી કેમ પડી હતી સવારમાં લકાયેલી જીવતી. હે વળી પાછો મોટો ગુરચલ આવ્યો. પપ્પાએ કીધું તું 10 પર આવ્યો છે એમને લાગે જ આવ્યા છે. આમ બાજુ એક કરીને આવેલો હોય. આ મોટો નર આવ્યો બ્લુ કલરનો. આમ બાજુ પડી છે શેરડી. જીવતી જે જોઈ છે શેરડી તાજી છે. વીટાણું છે ફૂલ બ્લુ. મોટું જોતો તારો નકરા જેવો જ છે. એક આવી ગયો અહીંયા પડ્યો. જો આવું છે નર છે કે માદી? આ માદી છે. કેમ વીટાઈ ગઈ છે? આ અહીંયા પડ્યો બીજો નર. આવી જોજો. બીજો આવ્યો બ્લુ કલરનો. પકડી લે એને. કેમ પકડી લે? એ આપણે પકડી લે એમાં ફેર હું પડી જાય. અહીંયા માટી પડી જાય. શેરડીને ખાઈ ગઈ. આ શેરડી પડીને ને અહીંયા છે નાનકડો. આ 2 જણા થઈને શેરડીને ખાઈ ગયા. અહીંયા નાનકડી શેરડી પડી. જ્યાં આગળ શું હોય આ બધું જોતા જાય. અહીં દેખાતું નથી હવે આમ બાજુ આગળ આવે તો. આ વાળી આવી સાવ અલગ કલરની. જો ધાબા વાળી જીવતે હમણાં જ પડી લાગે. આ પાણકા નીચેથી નીકળીને આમાં પડી ગઈ આપણા જારમાં. એવો કલર છે. આ કાકુડો જો ડળો થઈ ગયો. લો પોખરેન જો ફૂગો થઈ ગયો. જો ભાઈ લોકો હલે હવા કાઢ જલ્દી. આવ્યો મોટો બ્લુ ગુરચલ. જો આ બધા કરતી મોટો છે. પકડ હું કાઢું છું. તમે આયલા જાઓ આમ બાજુ. હા ઓલાને હજી મીલી પીલાવી જાઓ. લેવા જાય તો આમાં ભાવમાં આવા બ્લુ હોય એના ભાવ વધારે. કેરો માંગણી આવી જાય એટલે એનાથી મોટો નાનકડો છે. એનાથી મોટા આવે પણ હવે નથી આવતા. પેલા ત્યારે બાપા આપણા જેવડા હતા પછી ભાઈ લોકો આપણે હવે પાછા ઘર ભેગા થઈ ગયા છીએ. પાણી ફૂલ સ્પીડમાં ભરાતા હોય. વીજ લાગી ગઈ ને આપણે બધું જારમાંથી આપણે બધું જેટલો માલ હતો એ કાઢી આવ્યા છે. આટલો માલ આવ્યો છે આપણે બધું મિક્સમાં. ગુરચલ ને મચ્છી ને આટલો માલ આવી ગયો છે આજે શાક જેવો. તો હવે પાછા આપણે ચડાવી જઈએ ઘરે. આવેલા જાય ઘર પર.
તો આજના વિડીયોમાં તમને મજા આવી હોય લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.